મારો એક ક્વેશ્ચન હતો તમને કે આપણે જ્યારે પૂજામાં જતા હોઈએ છીએ ત્યારે મેં જોયું છે કે ગોર બાપાએ છોકરાઓના જમણા હાથમાં નાડાછડી બાંધી હોય છે અને છોકરીઓમાં કોઈ છોકરીમાં ડાબા હાથમાં અને કોઈક છોકરીના જમણા હાથમાં નાડાછડી બાંધી હોય છે. તો એની પાછળનું રીઝન શું છે? તને તે જે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ એવું છે કે તને અગર ખ્યાલ હોય તો કોઈ આપણે બ્રાહ્મણને કે મહારાજને ગોરબાપાને આપણે હાથ બતાડીએ ને તો કોઈ પુરુષનો યા બાળકોનો કે છોકરાનો હાથ જોવે ને તો જમણો હાથ જોવે, અને કોઈ સ્ત્રી હોય ને પરણિત કે કુંવારી તો એનો ડાબો હાથ જોવે. એનો મતલબ એ છે કે સ્ત્રી યા કુંવારી હોય કે પરણેલી એનું ભાગ્ય ડાબા હાથમાં હોય અને પુરુષોનું જમણા હાથમાં હોય. એવી જ રીતે કુંવારી જો છોકરી હોય તો એ કોઈ કુળમાં હજુ મિક્સ નથી થઈ, કોઈ કુળમાં ભળી નથી, એ લગ્ન પછી કોઈ કુળમાં ભળે તો ત્યાં સુધી એને જમણા હાથમાં પૂજા પહેલાં નાડાછડી બાંધવાની હોય અને પૂજા કરવા બેસે ત્યારે એને જમણા હાથમાં બાંધવાની. અને પરણી ગઈ છે અગર એ સ્ત્રી અને એ સ્ત્રી થઈ એ કોઈ કુળમાં હવે કુળવધુ થઈ ગઈ અને પ્રોપરી કોઈ કુળમાં ભળી ગઈ એટલે એને ડાબા હાથમાં બાંધે. એટલે સમજો કે તું કોઈ ડાબા હાથમાં બાંધેલી છોકરીને જોવે ને એનો મતલબ કે એ પરણેલી છે, અને જમણામાં બાંધેલી જોવે એટલે એ કુંવારી છે. આ એની નિશાની છે.